ચોખાના 3 એટલા છે. ઉપર પતંગ તાન છે ને બધા? ના કરતા તો અમથા ઉપર થોડા એટલા છે. પણ ગણી લો ભાઈ કેમ વધારે ગણી લો, મને કઈ વાંધો નથી. હું તો ક્યાંય કહું છતાં ડાઉટ હોય ગણી કયો એ ઉલ્લેખ કરું. हाँ कोई नहीं. हाँ 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 हत्ता वाले डबल जो हाँ हाँ जरूरी मना है तुम्हारी वाले माफी मांगी बरोबर से તમારે માલિક નો છે. શું કહેવાય કેવો વાહન નામ? अतुल से અતુલ. जीजे फोरवी हत्तर एकड़ी તમે ઉભો રહ્યો. हाँ पानी पीવું છે. પીવું આરામ. हाथ ले लो भाई की हाथ ले लो सीधी रीते ऊपर कट्टा 13 kg ના 13 કટ્ટા ઘઉંના 13 કટ્ટા 50 કિલો તથા 50 દરેક કટ્ટાને 50 કિલો વજન હોય છે અને 650 કિલોગ્રામ છે. અને ચોખા 3 કટ્ટા એ એક કટ્ટાનું 50 કિલોગ્રામ વજન લેખે 150 કિલોગ્રામ થાય છે. એટલે આ જથ્થો શંકાસ્પદ જણાતા અત્યારે અમે ટેમ્પા સહિત સીઝ કરેલ છે. સાહેબ આ જથ્થો જે છે ક્યાંથી આવતો હતો ને ક્યાં જતો હતો? આ જથ્થો આ લોકોના કહેવા પંચોના કહેવા પ્રમાણે ફરિયાદકાથી વ્યાજબી ભાવની દુકાનમાંથી આવ્યો અને અહીંયા એ લોકોએ પકડેલ ટેમ્પો. એટલે અહીંયા એની આગળની કાર્યવાહી અમે શરૂ કરેલ છે. આ રેશન નો માલ છે? અત્યારે હું ચોક્કસ નહીં કહી શકું કારણ કે આની તપાસ આગળ જે મારે કરવાની બાકી છે. અત્યારે હાલ પ્રાઇમરી કાગળો હું તૈયાર કરું છું. બાકી ડિટેલ તપાસ કરવાથી આગળ તપાસ કરશું ત્યારે વિગતવાર જાણવા મળશે. મારું નામ સુરેશભાઈ સૌજીભાઈ રાઠોડ છે. ફરિયાદકા ગામે હું રહું છું અને ખેતી કરી મારું ગુજરાત ચલાવું. મને જાણવા મળ્યું કે આ રેશન શોપનું જે પિંડદિયાલ ભવનની જે દુકાન છે ત્યાંથી એક રિક્ષા ભરી જાય છે એવી મને જાણ થઈ. એટલે મેં તપાસ કરી તો બારે રિક્ષા ભરાતી હતી. પંડિત દીનદયાલની જે શોપ છે એની બહાર રિક્ષા પડી હતી, એમાં કટ્ટા નાખતા હતા. એટલે થોડી વાર ત્યાં હું વાટ જઈને ઉભો રહ્યો એ લોકો ન જોવે એવી રીતના. ત્યાર પછી ત્યાંથી રિક્ષા ચાલી એટલે હું એને પીછો કર્યો અમે 2-5 જણાએ. અને અહીંયા આયકર ભવન છે ત્યાં સુધીમાં એ રિક્ષાને પકડી લીધી, રિક્ષાને ઊભી રાખી દીધી. અને મેં પુરવઠા મામલતદારને ફોન કર્યો કે ભાઈ આવી રીતના છે, પંડિત દીનદયાલ ભવનથી આવી રીતના રિક્ષા પકડાની છે અને તમે અહીંયા સ્થળ ઉપર આવો. તો તરત જ તે લગભગ 20 થી 25 મિનિટમાં અહીંયા આવી ગયા અને આગળની કાર્યવાહી શરૂ કરેલી છે. ખરેખર આ જે માલ છે જે તમે પકડ્યો છે કે પુરવઠા અધિકારીએ પકડ્યો? નહીં, મને તો શું હતું કે આ પંડિત દીનદયાલ ભવનમાંથી આવી રીતના સામૂહિક જથ્થો દેવાનો નથી હોતો. જે ફરિયાદકા ગામના
જે લોકો છે, ગરીબ લોકો છે, એના માટે જે ઘઉં ને ચોખા આવે છે એ એને દેવાના હોય છે, નહીં કે આવી રીતના રિક્ષાઓ ભરી દેવાની. આવા કટ્ટા માટે દઈ ન દેવાનું હોય. જે પુરવઠો આવે છે ફરિયાદ ગામના લોકો માટે આવે છે, એ લોકોને દેવાનો હોય છે, આવી રીતના રિક્ષામાં ન ભરી દેવાનો હોય. જથ્થો કઈ બાજુ જતો તો ક્યાં વેચાવા દેતો કઈ ખ્યાલ કરો? અને ત્યાંથી રિક્ષા ભરી અને એ રોડે ચડ્યા એટલે મેં મારી ગાડી પાછળ દોડાવી અને અહીંયા આયકર ભવન છે આપણું સિત્તર ને વર્તેજની વચ્ચે, ત્યાં આવતા એ ચોકડી પાસે હું પહોંચી ગયો અને ત્યાં એ રિક્ષાવાળાને ઉભા રાખી દીધા. એટલે તરત જ મેં મામલતદાર શ્રીને ફોન કર્યો. એટલે મામલતદાર શ્રીએ વામનસિંહને કીધું, વામનસિંહને પાછો મેં ફોન કર્યો અને તેઓ આવ્યા અને સ્થળ ઉપર તપાસ કરતા થયું કે ના, ખરેખર આ પુરવઠો જે છે એ આ રેશન શોપનો જ છે. લાવતા હતા ક્યાંથી, કોણ લાવતું હતું? ફરિયાદકા ગામેથી આ જે આપણે દીનદયાલ જીની જે ગ્રાહક ભંડાર છે ત્યાંથી ભરી અને તેઓ ભાવનગર લઈ જતા હતા. પણ આ જે હાંકતા હતા જે ભાઈ ડ્રાઈવર, તેઓને પૂછતા તેવું કીધું કે મારે આ જગાતના કે ઉતારવાનો છે, ત્યાં એક મને નંબર આપવામાં આવ્યો છે, એ નંબરમાં હું ફોન કરીશ એટલે એને આવી જાય છે, એટલે મારે એ કે એને માલ આપી દે.